સમાચારોમાં આગળ વાત કરીએ તો વારાણસીના લંકા વિસ્તારનો એક વિડીયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। જો કે વાયરલ વિડીયોની પુષ્ટિ પાટનગર નેટવર્ક ન્યૂઝ નથી કરતું, છતાં પણ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। પોલીસ અધિકારી દ્વારા વિદ્યાર્થીઓ પર હિંસક હુમલો કરવામાં આવી રહ્યો છે। પોલીસ અધિકારી લાકડીથી વિદ્યાર્થીઓને માર મારતા જોવા મળ્યા છે। વિદ્યાર્થીઓ પર થયેલા હિંસક હુમલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ડીસીપીએ તેની નોંધ લીધી અને આરોપી અધિકારીને સસ્પેન્ડ કર્યા છે। ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે વાયરલ વિડીયોની પુષ્ટિ પાટનગર નેટવર્ક ન્યૂઝ નથી કરતું। વારાણસીનો આ વિડીયો સામે આવ્યો છે। લંકા વિસ્તારમાં એક પોલીસ અધિકારી દ્વારા વિદ્યાર્થીઓ પર થયેલા હિંસક હુમલાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ છે, ત્યારે આરોપી અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। જો કે અહેવાલો અનુસાર વિડીયોમાં પોલીસ ચોકીના ઇન્ચાર્જ નવીન ચતુર્વેદી વિદ્યાર્થીઓને વાળ પકડીને ખેંચતા અને જમીન પર પછાડતા અને લાકડીથી માર મારતા જોવા મળ્યા છે। આ વિડીયો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે પ્રકાશમાં આવ્યો અને ત્યારબાદ પોલીસ વહીવટી તંત્રે કડક કાર્યવાહી કરી છે અને ચોકીના ઇન્ચાર્જને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા।